રામપર. હા, વલભીપુર તાલુકા, ભાવનગર જિલ્લો, વલભીપુર તાલુકાનું રામપર ગામ. હમ અને ત્યાં એક રૂખુડ દાદા કરીને હતા, દેવી પૂજક સમાજ હતા. હમ અને ભાઈઓ 4 હતા, દાદાના છોકરા 4 હતા. પણ દાદા પાસે ગરીબી ખૂબ આટો મારી ગયેલી. ઓહો. અને ફોનમાં દાંતે ફોડવા દાણો અન્નો નહીં. હા હવે એમાં ભાઈઓ બધા અમુક ટકા હોય ને એ કેતા હતા કે હાલો ને આપણે દેવીનો સગન કરીએ, હા હા મહાકાળી માનો માંડવો કરવો છે. હા તો ભાઈઓ કે માંડવો કરવાનો અમને ના નથી, પણ ભાઈ અમારી પાસે કઈ તને દેવા હાટું ભાઈઓ ભાગ છે નહીં. હા હા તો કે ભાઈઓ ભાગ નો હોય એવું ન હાલે. હા તો ઈ ભાઈ ઈ સમયમાં કાક કે છે કે ભાઈ ગામના વાણિયા હતા એ સમયની અંદર, હા હા અને ઈ વાણિયા પાસે જઈને અને ભાઈ કાક વસ્તુ એને ગીરવા મૂક્યું. જય હો. અને ત્યાં જઈને એને ભાઈ કાક ₹1 આપ્યો કેટલો ઈ વસ્તુ ઉપર. હા હા ઈ ₹1 લઈને ભાઈઓના મઢે આવીને કીધું કે ભાઈ આ મારી દેવનો ભાગ હું આપું છું. હા એટલે ઈ માંડવો કર્યો સુરેશભાઈ. હા માંડવાની અંદર બધા ભાઈઓ પાસે 5 રામ હતા. હા આની પાસે ભાઈ હતા નહીં, કોકની પાસે લાવીને ₹1 દેવનો ભાગ કર્યો હતો. હા બરોબર, પરિસ્થિતિ નબળી, બધા નવા લુગડા પહેરે, મોજ શોખ કરે. હમ પણ આ બેઠો બેઠો બિચારો ખોણામાં બેઠો બેઠો રોયા કરે હા હા કે મારી પાસે કાંઈ નહીં તેરે ને હા હા બધાને આપ્યું, મને જ ન આપ્યું ને તે. હા હે મારી પાવાના રાજની દેવી, હે મારી પાવાની દેવી માડી, જય હો જય હો. તને એક ગરીબ ખોવડું તને એક નો સાંભળ્યું માડી, હા હા બધાને આપ્યું તે માડી, મને જ ન આપ્યું ને હમ માડી. મને આપ્યું હતું આ માંડવાની અંદર માડી, હું જો આમ તો મોજ ન કરત. હમ પણ ભાઈ ઈ ગરીબ દુખડો હતો ને, ઈ બેઠો બેઠો ખોણામાં રોતો હતો હા કે માડી નોધારો ને હું એટલે નથી આબમાં અણી ધરતીમાં ધણી અને આ મઢમાં બેઠી માડી, તું ગરીબ છો ને, હમ નકર તો માડી આવી દશા થોડી મારી હોય. હા હા હું ગરીબ, મારો બાપ ગરીબ, પણ મઢમાં બેઠેલી મારા ગોખલામાં બેઠેલી તું ગરીબ છો ને. હા હા ત્યારે આમ જો ધર્મ બેઠું બેઠું છે ને સાંભળતું હતું સમજો હમ કે બટા થગી ની અંદર છે ને હમ સારા દિવસો લાવીશ, પણ ધીરજ રાખ ને તો મજા આવશે. ધીરજ ના સમજો? પણ આની પાસે બધું અભિમાન હતું, જે 4 ભાઈઓ 3 ભાઈઓ હતા ને એની પાસે અભિમાન હતું. હા અને આ ગરીબ માણસ હતો સમજાણું, હમ એટલે આની પાસે કઈ હતું નહીં. હા પણ બિચારો કરે હું. હમ પછી ગામના ભરવાડો હતા ને એની હારે હાથીપણું કર્યું. હા ભરવાડ ની હારે એના માલ ઢોર સારવા જવાના, હાને હાથું પાણી કરવાનું. કાક ₹500 આપે અને બપોરે ટિફિન બનાવી દે, સાંજે આવીને દૂધ ને રોટલો ખાઈ લેવાનો. આવું એની પોઝિશન સમજાણું. હા પણ ધર્મ ની હારે બંધાઈને હાલેલો માણસ, ધર્મ કે નહીં કરવાનું બીજું કઈ નહીં. હમ પણ બપોરે ઓલા ભરવાડ ટિફિન આપ્યું હોય ને, ભાત બપોરનું ભાત કહેવાય ને, હા હા ઈ ભાતું આપ્યું હોય ને તો પેલા દેવ ને શરણે ધરે હા કે મારી તું પેલા ખાન પછી મને ગળો કોળિયો ઉતરે, ને મને ન ઉતરે મારી. જય હો. પણ એમ કરતા કરતા ભાભા જે હતા ને એ ભાઈ વિયાઈ ગયા હા સમજાણું. ભાભા કારણ કે કાળકેમાંની ભક્તિ બહુ કરી, કારણ કે ધર્મમાં ખોવાઈ ગયેલો માણસ હતો એ હા હા સમજાણું. એટલે જે એના બાપા બકરા સારતા હતા ને એ પછી એના વારસાગતમાં એનો નાનો ભાઈ હતો ને, 4 ભાઈઓમાં નાનો ભાઈ હતો ને, હા હા એટલે એને પછી એવો વિચાર આવ્યો કે ભાઈ લેને આપણે દેવનું કાર્ય કરીએ. હા પણ એમાં અમુક બધા હરખા નો હોય, હા અમુક નો મગજ આમ હાલે, અમુક નો મગજ આમ હાલે, એવું બનતું હોય ને. હા હા બરોબર, એટલે ઈ કઈ ભેગું કરવા ગયા પણ કઈ ભેગું છું નહીં, કારણ કે એક ગામ કોરતાણા એક સીમ કોરતાણા, એટલે એ આમ ભેગું ન થવા દીધું. હમ બરોબર, એટલે એ સમયની અંદર રાજા સાહેબ વખત હમ ભાવનગરના રાજા ગોહિલ હતા ને, એવું કાંક હતું, કાંક મને બહુ ખ્યાલ નથી રહ્યો હવે ત્યારે. હા, એટલે ઈ રાજાએ કીધું કે ભાઈ તારે દેવનો સગન કરવો હોય ને હા તો પેલા તારે મને પ્રમાણ દેવું પડે હમ કે ધન ખડી ધન ભાગ મળી. હમ આ તો ભાવનગરનો રાજા મળી, હમ ત્યાં આપણું ઉમરાળા તાલુકાનું મળી રામપર ગામ હમ કે મળી. હવે હમ ત્યાંનું પ્રણામ માંગ્યું છે કે ભાઈ ત્યાં બોલ ને જે માંગી દેવાનું છે આપણે. હમ ત્યારે દરબારી ઘોડી લઈને આવ્યા હતા. હમ હું લઈને આવ્યા હતા? હા ઘોડે લે. ઘોડી લઈને આવ્યા હતા કે તારે દેવનું સગન કરવું ને તો તારે પેલા મને પ્રણામ દેવું પડે, પછી તું સગન કરી નકર ન કરવા દો. નકર તને એ સમયની અંદર ભાઈ લીલા નાળિયેર થતા, હા એ સમયની અંદર લીલા નાળિયેરની પ્રસાદી હતી લોકોને સમજાણું. પણ એ કે ભાઈ તારે લીલા નાળિયેરની પ્રસાદી કરી તો હું ના નથી પાડતો તંતર, પણ પેલા તારે દેવનું પ્રણામ મને દેવું પડે. પછી કહેવત છે એવી ભાઈ કે ઈ બાપુએ કીધું તું બધા અમારી ઘોડી છે ને એની પેટની અંદર શું છે ને તારે દેવ કહી દે ને, તારા ખોળીએ જો આવતી હોય ને તારે દેવ કહી દે કે પેટમાં શું છે, તો તને હું લીલું નાળિયેર ચડાવવા દઉં, ને તને આજે નો ચડાવવા દઉં કાલે નો ચડાવવા દઉં. એટલે એ સમયની અંદર ભાઈ દરબારે જે લાગ માંડ્યો ને આ ધર્મ સામું,
ત્યારે આ દરબારે કીધું કે બેટા મુંજાય હું ગયો. હમ એને કહી દે કે એની અંદર વસેરો છે ઘોડીની અંદર. હા 4 પગ ધોયેલા, માથે પીપળાના પાન જેવું સફેદ ટીલું નાખ્યું, મારે કેરીઓ આવે ને હમ તો માનજે કે એમ જો પાવાની દીવી આપેલો. જય જય મહાકાળી માં. હા એટલે ભાઈ આ ઓલા ત્યારે કેરતે ભાઈ દલિત લોકો હોય છે કે જે પણ લોકો હોય છે હમ એ લોકોને બોલાવ્યા હમ અને ઈ જીવતી ઘોડીને ભાઈ ને શિરાવી. હા અને ઈ ઘોડીને શિરાવી ને એની અંદરથી ભાઈ જોયું ને ઈ વસેરો, હા હા પપલાના પાન જેવું સફેદ ટીલું હમ અને 4 પગ ધોયેલા ઓહો અને આંખીમાં કેર્યું. હમ ત્યારે દરબાર હતા ને ભાઈ હા. ગોદરજીના ધોળા વાળા, હા ઈ દરબારે કીધું ભાઈ થઈને ઘડી થઈને ભાઈ થમ તો તારી પાસે છે. હમ એટલે આ ભાઈ માંડવો જયારે કરવાનો માંડવો થઈ ગયો હા પછી આ ભાઈ જે હતા ને ઈ બકરા સારવા વિયા ગયા. હા હા હવે બકરા ભાઈ 1 દી સારે 2 દી સારે સાંજે જમવાનું આપે ભરવાડ, હમ તો સાંજે ભાઈ ઈ બધું ધર્મની પાસે પેલા મૂકે હમ કે મારી દેવ પેલા જમે પછી હું જમું એમ. હમ એટલે દેવ પાસે વાત હતી સમજાણું. હમ એટલે એમ કરતા કરતા ભાઈ દિવસો વીયા ગયા. હા એટલે ઓલો કે ભાઈ મારે દેવનું કાર્ય કરવું છે એમ. હા હવે ઓલો તો બિચારો હાથીપણું કરતો હતો, ઈ તો હું ધર્મનું કાર્ય કરી શકે હમ સમજાણું. હમ પણ તેથી ઈ સમયની અંદર ભાઈઓ રહ્યા ને, ભાઈઓ જેવા જાય નહીં, ભાઈઓ જેવા કોઈ ભૂંડા નહીં. હમ મીઠું મીઠું બોલતા તો બધાને આવડે હા હા સમજાણું. બાકી ભાઈઓનું ઢાકતા આવડતું હોય ને હમ એને ભાઈ કહેવાય હમ સમજાણું. પણ ઈ સમયની અંદર ભાઈ છે ને હમ ઈ માંડવો કરવાનો હતો ભાઈ, કોઈની પાસે પૈસા હતા નહીં. હમ ત્યારે ભાઈઓ એવું કીધું કે ભાઈ તમારે ન કરવો તો કઈ નહીં, મારે કરવો છે. હા તો એવું કીધું કે ભાઈ ભાઈઓ અમારી કોઈક પંચ નાત હોય ને હા એ પંચ નાતે કરવું ભાઈ, કરવું હોય ને તો એકલાથી ન કરાય, સબ ભાઈઓ ભેગા હોય ને તો કરાય. હમ નકર તો બળની કરી કહેવાય, આપની કરી કહેવાય. હમ આપની નથી કરવી, બળની નથી કરવાની હમ સમજાણું. હમ એટલે ધર્મની કીધી આપણે કરવાની. હમ તો કે નહીં મારે કરવી છે. હમ એટલે ભાઈ એને ધર્મનું કાર્ય કર્યું. હમ તો બીજા ભાઈઓ કીધું કે ભાઈ એમ તને એકલાને અમે ન કરવા દેવી. હમ તો કે ભાઈ મારા ભાઈનું જે આવતું ને મને આપી દો. હમ તો ભાઈ 3 ભાઈઓ ત્યારે હાજર હતા અને આ ભાઈ જે નાનો હતો ને ઈ બકરા સારવા વી ગયો. હા હા પણ એ બકરા સારવા વી ગયો હા એટલે એની અંદર એવું બન્યું હમ કે ભાઈ જે 3 ભાઈઓ હતા ને એને ભાઈ ધર્મના ભાગલા પડ્યા. હા હા ઓહો માડી હમ આ ધર્મના ભાગલા પડ્યા. મારી ભાઈઓના જમીનના ખેતરના રૂપિયાના ભાગલા પડે, હોનાના ભાગલા પડે, પણ દેવી તારા હાથના ભાગલા પડ્યા. જય હો. પણ ઈ સમયની અંદર ભાઈ કોકે ભાઈ શરીર લઈ લીધી, કોકે ચંદ્રવા લઈ લીધા, કોઈ એની પૂતળી છે એ લઈ લીધી છે, કોઈ એની વસવેલી છે એ લઈ લીધી છે. પણ ભાઈ ઓલો બકરા સારવા ગયો હતો ને એના ભાગમાં કાંઈ ન wuchું ભાઈ. ઈ આવ્યો ને એટલે ઓલા ભાઈ છે ને ગોવાળે એને ભાતું આપ્યું ને એટલે ઈ પેલા દેવ ને થરને ધરવા ગયો, આમ ભાળી ગયો. ઓહો એટલે એ મારા બાપના દીકરાઓ આપડી દેવની કંડી મઢમાં નથી. પેલા શું વાત કરે, એટલે આપડે દેવની કંડી મઢમાં નથી, મારી દેવને જમાડ્યા વગર હું જમીશ નહીં. કે ભાઈ દેવના ભાગલા તમે પાડી લીધા. ઓલો કે મેં તો ચંદ્રી સરી લઈ લીધી, ઓલો કે મેં તો ચંદ્રવા લઈ લીધા, ઓલો કે મેં તો વસવેલી લઈ લીધી. ઓહો પેલા મારા ભાગમાં શું આવ્યું કે તારા ભાગમાં ઓલા તો સામે ખામણું રહ્યું ને એની અંદર આપડે જે તાવો છેડવતા ને 3 મંગાળા કરતા હતા તારા ભાગમાં આવ્યા હતા, મંગાળા લઈ લેતા. કે બસ તમે સરી લીધી, પૂતળી લીધી, ચંદ્રવા લઈ લીધા, બધું લઈ લીધું, મારા ભાગમાં ધૂળના ઢોલીમલા જ આવ્યા. ત્યારે ત્યાં પાવાની દેવી આવીને ઉભી રહી ગઈ હતી. 9 વર્ષની નાની બાળકી બની. શું બન્યું તું? 9 વર્ષની નાની બાળકી બનીને ઉભી રહી ગઈ હતી. અને દીદી ઈ બાળકી બોલી હતી કે બટા નથી વહી ગઈ હું ચંદ્રવામાં, નથી વહી ગઈ હું વૈશ્વેલીમાં, નથી વહી ગઈ હું પૂતળીમાં. કે મારી તઈ કે બટા 3 ઢબલીમલા પીડ્યા ને ધૂળના ખામણાની અંદર, કે લઈ લે હું એની અંદર પાવાની દેવી આપે આવીને ઉભી થવા હાલ. ત્યારે પાવાની દેવી ધૂળના ઢળમલે આવીને ઉભી રહી ગઈ હતી. બટા જા તું જ્યાં લઈ લે જ્યાં મંગાળા નાખ, અને તું એક છો ને તારા એકના અનેક જો હું ન બનાવી દઉં તો મને પાવાની દેવીના ખોટ લાગશે. જા સમજાણું. એટલે ઈ પાવાની દેવી ભાઈ ત્યાં બોલી ને આ ભાઈ ત્યાંથી નીકળી ગયા. નીકળતા 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 હાલતા શા ભાઈ, એટલે એના ગામ તમે ગણો ને તો લગભગ 200 ગામ હશે એ લોકોના. પણ ઓલા 3 ભાઈઓ રહ્યા ને એના લગભગ 10 ગામ નથી. ઓલાના 300 ગામ એકલાના રસાવેલા છે. કારણ કે એના છોકરા 100 થાય, એના 7 થાય, કોકના 12 થાય, કોકના 15 થાય, એટલે ઈ ગામ વધારો થાય. એટલે એની રસના રસાવેલી અત્યારે લગભગ ક્યાંય ગામ બાકી નહીં હોય કે બરણ માણસો નહીં હોય.
બાકી અમુક ત્રણ ભાઈ હતા ને એનું ક્યાંય નામ નિશાન ઓછું છે. હા, હમ સમજાણું. હમ એટલે આ પાવાની દેવી કીધું તું કે બેટા તું સમજ મૂંઝાતો નહીં, હમ એ ધૂળના ઢળીમલા લઈ લે હમ અને ખામણા નથી ધૂળ ભેગી કરી હમ અને તમ તારે મને છે ને સીમ શેઠે વન વગડે મને ટપોરો મારજે, હું ત્યાં એનું બી નો રહી જાવ. હમ તો મને પાવાની દેવી ખોટ લાગી હોય બેટા. હમ એટલે ભાઈ આનો ઇતિહાસ આ રીતનો હતો, એક આ પાવાની દેવીનો ઇતિહાસ. જય માતાજી. હાલો મિત્રો, તો આ અમારો વિડીયો કેવો લાગ્યો તો લાઈક શેર કોમેન્ટ કરજો મારા વાલા. હા, વિડીયો મિત્રો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી નાખજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર જરૂર કરજો મારા વાલા. અને નવા વિડીયો મેકતા રહેવું મિત્રો, જોતા રહેજો. ઓકે, જય માતાજી. જય માતાજી.